સુરત શહેરમાં કોરોનાના વધતા કેસો અને યુકેના નવા સ્ટ્રેનને લઈને આરોગ્ય વિભાગ સજાગ થયું છે। ત્યારે જ્યાં વીકેન્ડમાં ભીડ થતી હતી તેવા મોલ સહિતના શોપિંગ કોમ્પ્લેક્સને બંધ રાખવા કરાયેલી અપીલને ધ્યાને લઈ સુરતના મોલ સંચાલકોએ સ્વૈચ્છિક રીતે બંધ પાડ્યું હતું। હાલ છેલ્લા 10 દિવસમાં સુરતમાં અધધક કહેવાય તેટલા કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે। સુરતમાં છેલ્લા 10 દિવસમાં કોરોના સંક્રમણ વધી ગયું છે। કોરોનાની 2 વેવ આવી ગયા બાદ હવે યુકેથી સ્ટ્રેનની નવી ત્રીજી લહેર આવતા આરોગ્ય વિભાગ સજાગ થયું છે અને લોકોને કોરોના ગાઈડલાઇનનું પાલન કરવા આહવાન કર્યું છે। 2 गज की दूरी मास्क है जरूरीના સ્લોગન સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા વીકેન્ડમાં મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સ સહિતના સ્થળે થતા મેળાવડાઓ ન થાય તે માટે આયોજનો કરાયા હતા અને મોલ સંચાલકોને સ્વયંભૂ એક દિવસ માટે એટલે કે વીકેન્ડના રવિવારના દિવસે બંધ પાડવા અપીલ કરાઈ હતી। કારણ કે મોલમાં રવિવારની રજાના દિવસે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતી હોય છે, જેથી કોરોના સંક્રમણ વધુ વકરી શકે છે। જેથી સુરત મહાનગરપાલિકાની આ અપીલને લઈ મોલ સંચાલકોએ પણ શહેરના કોરોના સંક્રમણ ન વધે તે હેતુથી એક દિવસ માટે સ્વયંભૂ બંધ પાડ્યું હતું। જે અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રદીપ ઉમરીગરે વધુ માહિતી આપી હતી। આપણે જાણીએ છીએ તેમ કોવિડના કેસોની અંદર અત્યારે આપણને વધારો જોવા મળી રહ્યો છે। તેમ સુરત કોર્પોરેશનની અંદર 100થી પણ અત્યારે વધુ કેસ નોંધાયા છે। એ ધ્યાને લઈ અને માન્ય કમિશનર સાહેબ દ્વારા તેમજ મિટિંગની અંદર ચર્ચા થયા મુજબ અત્યારે જે જગ્યાએ ભીડ એકત્રિત થતી હોય એવી તમામ જગ્યાઓને તાકીદ કરવામાં આવી છે કે તે લોકો કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર એટલે કે માસ્ક પહેરવાનું, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું અને હાથ ધોવાનું એનું ચુસ્તપણે પાલન કરાવે અને સેનિટાઈઝર રાખે। અને તે ઉપરાંત જે વધુ ભીડભાડવાળી જગ્યાઓ છે એટલે જેવી કે મોલ છે અથવા રેસ્ટોરન્ટ્સ છે અથવા થિયેટર છે એ તમામ જગ્યાઓ ઉપર તાકીદ કરી અને એ લોકોને બંધ રાખવા માટે એક વિનંતી કરવામાં આવી છે અને તેને ધ્યાને લઈ અને સુરત કોર્પોરેશનમાં જે અઠવા ઝોન, રાંદેર ઝોન એમાં જે વધારે કેસો નોંધાયા છે તેના મોલ માલિકો એ સ્વૈચ્છિક બંધ એટલે રવિવારે એટલે આજે સ્વૈચ્છિક બંધ પાડેલો છે। એથી તમામ લોકોએ એ મોલમાં જવું નહીં અને પોતાના જે રેસ્ટોરન્ટની અંદર જતા હોય તે લોકોએ પણ રેસ્ટોરન્ટમાંથી ટેક અવેનો આગ્રહ રાખવો અને રેસ્ટોરન્ટની અંદર બેસી અને જમવાનો આગ્રહ રાખવો। સુરતમાં હાલ કોરોનાનું અચાનક સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ પણ સ્તબ્ધ થયું છે અને લોકોને કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ કરાઈ રહી છે। અઝર કુરેશી, G24 ન્યૂઝ।